રોજ બદલતા વિજ્ઞાનની દાનત બગડી છે, નાદાનની વાત નથી, વિદ્વાનની દાનત બગડી છે. ચેતીને રહેજે ચંદ્ર, આ કાળા માથાના માનવીની દાનત બગડી છે. નમસ્કાર મિત્રો, આજે અંકુશના ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આપણે સાંપ્રત સમયની ખૂબ જ મોટી સમસ્યા જે આપણે ચાલી રહી છે, સમાચારોની અંદર આપણે જોઈ રહ્યા છીએ, સમસ્યા વિશે વાત કરવાની છે. તો અહીં વાત કરવાની છે ડિજિટલ ફ્રોડ, ઓનલાઈન ફ્રોડ અને એના કારણે જે કંઈ ગુનાઓ નોંધાઈ રહ્યા છે, યુવાનોના ભવિષ્ય બરબાદ થઈ રહ્યા છે. ત્યારે આજે આપણે આ વિષય ઉપર નાનકડી વાત કરશું અને આ વિષય તમને ક્યાં અસર કરતા છે, તમારા સગા સંબંધીઓને અસર કરતા છે કે તમારા દીકરાઓ સંતાનોને અસર કરતા છે, એ પણ તમારે ખાસ જોવાની જરૂર છે. હમણાં તમે જોયું હશે કે છેલ્લા 10 દિવસની અંદર વર્તમાનપત્રોની અંદર, સમાચારોની અંદર, સમાચાર માધ્યમોની અંદર એવું આવે છે કે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર થયા અને જેના ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા એવા યુવાનોને ફલાણા રાજ્યની પોલીસ ઉપાડી ગઈ, હરિયાણાની પોલીસ લઈ ગઈ, દિલ્હીની પોલીસ લઈ ગઈ. આવા સમાચારો આપણે સાંભળીએ છીએ. તો આ શું છે? હોશિયાર માણસો એવો ગુનો કરે છે કે એને પકડવા માટે થોડીક વાર લાગે. સરકારના પોલીસ વિભાગ, આઈબી, સીબીઆઈ, ગુના ડિટેક્ટર, ગુના સંશોધન શાખાઓ ખૂબ જ ડિજિટલ બની છે, પરંતુ ગુનો કરવાવાળા એનાથી એક સ્ટેપ આગળ વિચારે છે. ગુનાને પકડવા માટે પોલીસે પાછળ જવું પડે છે. પરંતુ તમે ખોટું કરો છો તો આજે નહીં તો કાલે એ ખોટું પકડાવાનું છે. એ વાત આપણે ક્યારેય ભૂલી જવી જોઈએ નહીં. આજે નવયુવાન દોસ્તો નશાની લતમાં ચડ્યા છે, ક્યાંક વ્યસનોની લતમાં ચડ્યા છે, ક્યાંક રજવાડી શોખની લતમાં ચડ્યા છે. એટલે જરૂરિયાતો યુવાનોની વધતી જાય છે. આપણા વિસ્તારમાંથી આપણા દીકરા દીકરીઓ શહેરની અંદર ભણવા અભ્યાસ માટે જઈ રહ્યા છે, યુનિવર્સિટીઓની અંદર અભ્યાસ માટે જઈ રહ્યા છે. ત્યારે તેમની જરૂરિયાત તેના પોકેટ મનીના સાપેક્ષમાં, પોકેટ મનીની જો રાઉન્ડ ફિગર છે એના કરતાં અનેક ગણી તેમની જરૂરિયાતો થઈ છે, જેના કારણે તેમને પૈસા કમાવાની લાલચ આવે. જનરલી આપણા ગુજરાતમાં અર્ન વેલ્યુ લર્ન, ભણતા કમાવાની વ્યવસ્થાઓ ન હોવાના કારણે 4-5 કલાક ભણવાનું પૂરું કરી અને વિદ્યાર્થીઓને બીજી કોઈ સાઈડની જોબ ન મળતી હોય એટલે સોશિયલ મીડિયાના કે ડિજિટલ પ્લેટફોર્મના વધુ પડતા ઉપયોગ કરી અને ક્યાંક ને ક્યાંક પૈસા કમાવાની જાહેરાતોની, લોભાવણી જાહેરાતોની અંદર પોતે લાલચમાં આવી જઈ અને ક્યાંક ગુનાના દરિયાની અંદર પ્રસ્થાન કરી ચૂકતા હોય છે. મારે અહીં વાત કરવાની છે એકાઉન્ટ ભાડે આપી અને પૈસા કમાવાની. હમણાં એકાઉન્ટ ભાડે રાખી અને તમને એનું વળતર પેટે પૈસા આપવામાં આવશે એવી લોભામણી સ્કીમો આ આભાસી દુનિયાની અંદર ચાલી રહી છે. મિત્રો, શહેરની અંદર અભ્યાસ કરતા યુવાન મિત્રો, 18 થી 25 વર્ષના યુવાનો કે જેમને ક્યારેક ખીચા ખર્ચીના પૈસા ઘટે એટલે સ્વાભાવિક રીતે એ લાલચમાં આવી જાય છે. આવી કોઈ સ્કીમો આવે કે ભાઈ તમારું એકાઉન્ટ છે, બેંક એકાઉન્ટ, એ અમને વાપરવા દો, એની અંદર પૈસા ટ્રાન્સફર કરશું તો 15 દિવસ તમે અમને એકાઉન્ટ વાપરવા દો, તમને આટલા રૂપિયા આપશું, તમને એકાઉન્ટની અંદર ટ્રાન્ઝેક્શન થાય એના ઉપર પૈસા આપશું. આવી જુદી જુદી સ્કીમોના માધ્યમથી યુવાનોને લલચાવવામાં આવે છે. પરિણામ શું આવશે એ જે યુવાનો આ ગુનાની અંદર ફિટ થયા છે એને અને એના પરિવારજનોને ખબર છે કે આનું પરિણામ કેટલું ગંભીર રહ્યું. ત્યારે પરિસ્થિતિ એવી બને છે કે જે ઓનલાઈન ફ્રોડ કરી અને જે લોકો પૈસા મેળવી રહ્યા છે, બીજાના એકાઉન્ટમાંથી પૈસા ચોરી અને એને બીજા એકાઉન્ટમાં નાખવાના છે અને એ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડીને પોતે લઈ જવાના. ત્યારે જેના એકાઉન્ટમાંથી પૈસા ચોરાય છે એ પૈસા આવા ભાડે રાખેલા એકાઉન્ટની અંદર નાખવામાં આવે છે. આ યુવાનો એ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી અને પછી પેલી પાર્ટીને એના મીડિયેટરોને આપી દે છે. હવે વાત એવું થાય છે કે
પૈસા ચોરવાવાળો કોણ છે એ ખબર પડવાની નથી, પણ પૈસા ચોરાણા છે જેના એકાઉન્ટમાંથી એ ઓન પેપર છે, એ પૈસા છે એ બીજાના એકાઉન્ટમાં જાય છે એટલે એ ઓન પેપર થઈ જાય છે. એટલે ચોરી કરવાવાળો માણસ છે અહીં ગુનામાં આવતો નથી, પરંતુ જેના એકાઉન્ટમાં પૈસા જાય છે એ માણસ ગુનેગાર બને છે. ત્યારે આ બધું અન્ય રાજ્યોની અંદર થતું હોય અને આપણા ગુજરાતના યુવાનો છે એ ક્યાંક ને ક્યાંક આવી લાલચમાં આવી જાય છે અને પોતાના એકાઉન્ટની અંદર પૈસા લઈ લે છે. પછી બીજા રાજ્યોની અંદર એના ગુના નોંધાય છે. હરિયાણા, પંજાબ, દિલ્હી, હિમાચલ પ્રદેશ કે દક્ષિણના રાજ્યોની અંદર તમારા દીકરા દીકરીઓ ઉપર કોઈ ગુનો નોંધાય તો ત્યાં જામીન મેળવવા કેટલા મુશ્કેલ છે આની પરિસ્થિતિનો અંદાજ તમને નહીં આવે. તમારું આપણું 7 પેઢી કોઈ સગું ત્યાં નહીં હોય, કોઈ છેડો નહીં મળે. એટલે ખાસ મારે વાલીઓને જણાવવાનું છે કે તમારા દીકરા દીકરીઓ શહેરની અંદર એકલા અભ્યાસ કરતા હોય ને એકલા રહેતા હોય ત્યારે એના એકાઉન્ટની અંદર શું એક્ટિવિટી થાય છે એની નજર રાખો અને એની જરૂરિયાતો કેવી છે, એ શું કરે છે, એના શોખ શું છે, એને મહિને પૈસાની એ તમે માનો કે 5,000 આપો છો અને તમારો દીકરો 10,000 રૂપિયાના શૂઝ પહેરે છે તો એ પણ પૂછવું જરૂરી છે કે 10,000 રૂપિયા તારી પાસેથી ક્યાંથી આવ્યા, એના ઇન્કમના સોર્સિસ શું છે. ખૂબ જ આ સમય એવો આવ્યો છે કે જે વિદ્વાન લોકો છે, હોશિયાર લોકો છે, આવી રીતે હોશિયાર લોકોને ફસાવી દે છે. એમાંથી આપણે આપણા સંતાનોને બહાર નહીં કાઢી શકીએ. એટલે મારી આપ સૌને વિનંતી છે કે તમારા સંતાનો બહાર અભ્યાસ કરે છે તો એના એકાઉન્ટ ઉપર નજર રાખો. અને ક્યારેય કોઈ પણ યુવાન દોસ્તો, મિત્રો, તમને પણ વિનંતી છે કોઈને આવી રીતે એકાઉન્ટનો ઉપયોગ કરવા નહીં આપતા. તમે બિનજરૂરી એકાઉન્ટ તમારા પડ્યા છે, કાંઈ ઉપયોગ નથી તો એને પણ બંધ કરી દેજો. કોઈ તમારા અચાનક તમારા એકાઉન્ટમાં 25-50 લાખ રૂપિયા આવી ગયા અને તમને લાલચ જાગીને આ તો આપણને ખબર વિના આવ્યા છે, ચાલો લઈ અને આપણે ઉપાડી લીધા તો પણ આપણે ગુનેગાર છે. આવી કોઈ પણ એક્ટિવિટી બને ત્યારે પોલીસને જાણ કરો. પોલીસથી ગભરાયા વગર પોલીસને જાણ કરો. પોલીસ આવા સાયબર ફ્રોડના ગુનાઓ પકડવા માટે ખૂબ જ એક્ટિવ છે. ખૂબ જ લોક જાગૃતિના ભાગરૂપે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ખૂબ જ જાહેરાતો કરે છે. એટલે આપણા સંતાનો ક્યાંય આવી રીતે ન ઓનલાઈન ફ્રોડમાં આવી જાય, આપણે પણ ન આવી જાય એની ખાસ કાળજી રાખશું. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. અસ્તુ.